જય હિન્દ, જય ભારત. હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ. અત્યારે હું ભારતમાલા રોડ ઉપર ચાલી રહ્યો છું, જે ભાવનગરથી ધોલેરા નવો બન્યો છે. જો આ ભારતમાલા રોડ છે. આમાં ડામર વાળું બનાવ્યું છે. આરસીસી નથી, આમાં સીસી રોડ નથી બનાવેલો. ટ્રકની સ્પીડ 80, બસની સ્પીડ 100 અને કારની 120 છે. જુઓ આ સ્પીડ, જુઓ ભારતમાલાની. આ ભારતમાલા અને આ બાજુ દરિયો છે. આ લાસ્ટ રોડ છે. આ બાજુ કોઈ નવો રોડ ના બને, કારણ કે દરિયો છે, ત્યાં સમુદ્ર, ત્યાં કોઈ રોડ બનવાનો નથી. આ છેલ્લો રોડ છે ભારતનો, ભારતમાલા. ભારતમાલા મતલબ આખા ભારતને રાઉન્ડ મારવાનો, ગોળ. જ્યાં જ્યાં હદ પૂરી થતી જતી હોય, જ્યાં પછી બીજો કોઈ રોડ બનવાનો ન હોય, એટલે આ ભારતમાલાની એક માળા બનાવી છે. માળા, જે માળા છે, ભારતનો નકશો છે ને, જે એની ધાર ધારની માળા. આ બાજુ કંઈ છે નહીં, સમુદ્ર છે. એટલે આ ભારતમાલા રોડ ભારતમાલા રોડ છે. અને કોણ જાણે, તો આ રોડ સોમનાથથી, સૌરાષ્ટ્રના સોમનાથથી ઉપડે. એક વિડીયો આગળ પણ મેં બનાવ્યો છે, જે જનસેવા ડાયવર પાર્ટી મારી યુટ્યુબ ચેનલની અંદર મૂક્યો છે મેં. તે સવારે મેં ત્યાંનો વિડીયો હતો. હા, જો અહીંયા આ TP1, TP2, આ TP5 ને 6 છે. ધોલેરા બાવળિયાળી TP5, 6. એટલે બાવળિયાળી જવું હોય તો, બાવળિયાળી જવું હોય તો અહીંથી ઉતરીને પછી પાછું જવાનું થશે. આમ પાછું જવાનું. ત્યાં બાવળિયાળી કોઈ રસ્તો નથી. તે અધેળાઈ થઈને બાવળિયાળી આવી શકો, પણ અહીંયાથી નહીં. આ TP5, 6 બાવળિયાળી એક્ઝેટ 500 મીટર. એકવાર ભારતમાલાનો ટુકડે ટુકડે આખો રાઉન્ડ. આ રોડ ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીનો ઇન્ચાર્જ છે, એટલે અહીંયા તમે 1033 ઉપર ફોન કર્યો. આ એના અંડરમાં છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા. જ્યાં જ્યાં નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાનો અંડરમાં હોય, ત્યાં 1033 કોલ કરવાનો, કંઈ પણ પ્રશ્ન બને તો. અને અહીંયાથી બાવળિયાળી જઈને રાઉન્ડ મારી હું આખું બતાવું છું. હા, જો આ ટેમ્પો બાવળિયાળી બાજુથી ન આવ્યો. અહીંયા જો હું ઝૂમિંગ થોડું કરું છું. આ બાવળિયાળી જવા માટે અહીંથી TP5, 6 ઉતરવાનું અને આ રાઉન્ડ મારવાનું. જો બાઈકો રાઉન્ડ મારે છે. હજુ થોડું ઝૂમિંગ લઈ લઉં. આ રાઉન્ડ મારી, આખો રાઉન્ડ મારીને બ્રિજની નીચે આ રાઉન્ડ મારી
અને અહીંયા બ્રિજની નીચે થઈને બાવળિયાળી જવાય જો. અને અહીંયા રિક્ષા, ટ્રેક્ટર અને બાઇકને નો એલાઉડ છે. આજ નહીં તો કાલ બની જશે. એમને જૂના રોડ ઉપર ચાલવાના, અહીંયા જૂનો તો કંઈ દેખાતો જ રહ્યો નથી, એટલે શું થશે એ તો કંઈ ખબર નથી. અને જે બાવળિયાળીથી આવે એમને જો અહીંયા થઈ અને હાઈવે ઉપર ચડી જવાનું, અને ઉતરવાનું પણ ટીપી પેલી બાજુ છે જ. તે જે બાવળિયાળી ઉતરવો એના માટે પણ એક વિડીયો હું બનાવી લઈશ, પણ અત્યારે હું તમને ખાલી બતાવું છું. જે થોડું ઝૂમિંગ ઓછું કરી નાખું. બાવળિયાળી થાવે એમને અહીંયાથી આ હાઈવે પકડવાનો રહેશે. આખું સિસ્ટમથી બનાવેલું છે. અને જો આ બાવળિયાળી ઉતરવા માટે 5-6 ટીપી ત્યાં અમદાવાદ બાજુથી આવો ધોલેરા બાજુ. એટલે ભારતમાલા રોડ એવું છે કે જે આ ભારતમાલાનો રોડ છે તે આ સીધો વટામણ થઈ અને તારાપુર, બોરસદ, આ પાછળ કોઈ રોડ નથી. પાછળ છે ખંભાત વાળો રોડ, પણ એના પછી ત્યાં હાઈવે બને એવું નથી. એ સમુદ્રની નજીક આવી ગયું છે. એટલે ત્યાં ગોલાણા વાળો રોડ જે પાછળ અંદર છે, મીટલી ને જે ખંભાત નીકળે, ખંભાતથી સીધો બોરસદ નીકળી જાય, ધુવારણ વાળો રોડ, એ મોટો રોડ એવો બની ના શકે. એટલા માટે આ તારાપુર વાળો જે બોરસદથી જે જંબુસર રોડ ભારતમાલામાં આવે પણ એ નથી લીધો. જે જંબુસર ગંભીરા પુલ થઈને હમણાં બ્રિજ તૂટી ગયો એ નથી લીધો. જંબુસર થઈને ભરૂચ જાય તો ભારતમાલાના દહેજ થઈને જાય, પણ એ વસ્તુ અલગ પડે છે. એટલે એના માટે સીધો વડોદરા વાસદ, અને વાસદથી એક્સપ્રેસ ચડી જવાનો. વાસદનો ટોલ લઈ ત્યાં પછી મહીસાગર નદી પાર કરીને પછી બ્રિજ આવશે. બ્રિજની નીચે એ રોડ, બ્રિજ ચડવાનું કંઈ આવતું નથી. ત્યાં નીચે થઈને ત્યાં રાઉન્ડ મારી અને ઉપર ચડી જવાનું. એટલે એક્સપ્રેસ દિલ્હી બોમ્બે એક્સપ્રેસ ઉપર ચડી જવાનું, સીધા ભરૂચ. ત્યાં વડોદરા ઉતરવું હોય તો પાદરાની પહેલાં એક ઉતરે એવું કટ છે, પછી સીધું ભરૂચ. દહેજ ઉતરવું હોય તો તે લોકો ઉતરી શકે દહેજ જવા માટે, એટલે અહીંયા કટ મૂકી છે ઉતરવાની. ત્યાંથી સીધો કિમ ઉતરી શકો તમે. સુરતવાળા ઘણાને કિમ ઉતરવું હોય તો ઉતરી શકે. અને બીજો ઓપ્શન છે એના, જે સુરત અને બારડોલીની વચ્ચે એના કામ આવે છે, જે 6 નંબર હાઈવે છે, નાગપુર હાઈવે, ત્યાં એના આવશે. ત્યાં ઉતરી અને સુરત પલસાણા થઈ અને સુરત જતું રહેવાય. અને ત્યાં થઈને સીધું વાપી થઈને બોમ્બેથી સીધો ગોવા. બોમ્બેથી ગોવા 550 કિલોમીટર ભારતમાલા રોડ. જે ભટકલ આવે, ગોવા, ભટકલ, કારવાડ, ઉડપી, મેંગ્લોરથી કેરલાની અંદર આ રોડ જતો રહે છે. કેરલાની અંદર માહી, કોચીન, પછી તે રામેશ્વર બાજુ જતો રહેશે ટર્ન લઈને. તામિલનાડુની અંદર એન્ટ્રી કરી દે છે આ રોડ તામિલનાડુની અંદર એન્ટ્રી કરે છે.
જે કન્યાકુમારી થઈ તમિલનાડુથી બંગાળ ને બિહાર ને આખું આમ રાઉન્ડ મારી જે એ રોડ ઉપર હું ગયો નથી, પણ મારી પાસે બધું છે પ્રોજેક્ટ આખો. અહીંયા કંઈ ટીપી બનવાનું લાગે છે. આ ટીપી બનશે, આ ટીપી બનવાનું છે. 1 મિનિટ, આ ટીપી બન્યું છે કંઈ, પણ હજુ બોર્ડ નથી માર્યો. જ્યાં જ્યાં જરૂર પડતા જાય ત્યાં ટીપી ઉતરવાના બનાવશે. આ કંઈ રાઉન્ડ મારી અને હજુ કામ ચાલુ છે. આ મને લાગે છે કે હેબત પર જવા માટેનું, હા હેબત પર ગામ છે એના માટેનું જ છે આ ટીપી. નહીં, આ સાંઢેડા 3-4 સાંઢેડા માટે આ ટીપી પડતું લાગે છે. સાંઢેડા અહીંયા લખ્યું છે. હા, મેન મુદ્દાની વાત પછી કરું. અહીંયા જુઓ, અહીંયા રિક્ષા, ટ્રેક્ટર અને બાઇક નો એલાઉડ છે. જોઈ લો, નો એન્ટ્રી. હવે અત્યારે તો ચાલે છે, પછી આવનારા સમયમાં શું થાય ખબર નથી. જે ભારતમાલાનો પ્રોજેક્ટ હું ધીરે ધીરે બધા રસ્તા ઉપર ચાલી અને તમને દેખાડી દઈશ આ શું છે. મારી જનસેવા ડ્રાઈવર પાર્ટી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ લેજો. બધા રોડના મેપમાં આવનારા સમયમાં કિલોમીટર ક્યાંથી ક્યાં જવું એ હું આપને બધાને સંદેશો આપી દઈશ. આ ગુજરાતી લોકોને સમજાય એટલે ગુજરાતી છે, પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર હું આ ટ્રક લઈને ફરવાનો છું. આ મહેન્દ્રાનો ટ્રક છે, જે બહુ સારો અને આધુનિક સિસ્ટમ છે. આખું બધું ઘણું બધું છે, એટલે થોડું હજુ બધું સેટિંગ કરવાનું છે ટ્રકની અંદર. દારૂ પીને ચાલે આવું સૂત્ર લખ્યું છે અહીંયા, પણ દારૂ મળે છે કેમ? જો છે ગુજરાતની અંદર દારૂ પીને ચાલાવશો નહીં, પણ તમે એનું કંઈ કરો બંધ. આ એક ટેન્કર છે, તો હું થોડી સાઈડ એમને કાપી લઉં છું, કારણ કે એ પણ મારી જેમ મહેન્દ્રા કંપનીનું જ છે. હવે એ પણ લેવર વધારી દીધું. જેવું મેં એક્સિલેટર આપ્યું, આ તો બધા દાદા છે 60-70 વર્ષની ઉંમરના. હેબત પરનું હવે આવશે, કારણ કે હેબત પર હજુ તો સાથીઓ આટલું તમને જણાવી દઉં છું
ભારતમાલાના રોડ વિશે અને બીજા બધા ઘણા રોડ અને ક્યાં શું શું ચાલી રહ્યું છે અને કેવી રીતે ભારત દેશની અંદર સિસ્ટમ શું છે જે રોડ રસ્તાને ડ્રાઈવરો અને આમ જનતાને માહિતી પહોંચે એવું કાર્ય હું કરતો રહીશ. જય હિન્દ, જય ભારત.